દરેકને રામ બરાબર છે ને? તમારી માતાને રાજી કરવાની, તમારા દેવને રાજી કરવાનું કે જેમ કદાચ એકવાર વચને બંધાઈશ, એવું કહેવાય ને પેલા દેવ વચન ઉપર ચાલતેલા ને. કદાચ આજે કામ ના આવે કાલે શું કામનો, આજે કામ ના આવે કાલે શું કામનો દેવ? જ્યાં કદાચ તારી એક માનતા લઉં અને તું આટલા કલાકમાં મારું કામ કરી આલે ને, જ્યાં તને આ વસ્તુ આલી તે દાડ દેવ કામ કરી આલ તેલા હું મેળડી એવું ગાંડા. તે કદાચ એ વસ્તી એ વડીલ માથેથી પાઘડી નીચે મૂકી અને એની ગાંઠ મારીને કહી દે પેલા કે જા તારા ભરોસે કશું ના થાય, દેવ બેઠો છે. તે દાડે કદાચ અગરબત્તી ના હોય છે, તે દાડે કદાચ અગરબત્તી ના કરી હશે, ખાલી એને પ્રાર્થના કરી હશે, બે હાથમાં પાઘડી રાખી અને ગ્લાસમાં લોટામાં પાણી લઈને કદાચ એ દેવને યાદ કર્યો હશે ને, એ દેવે કામ કર્યા છે. આજ તો નાઈ ધોઈ અને હવાર હાજ પૂજા પાઠ થાય છે. તો માતા નહીં સાંભળતી? સાંભળે કે નહીં? તો દેવ નહીં સાંભળતા? સાંભળે છે? સાંભળે જ નહીં? દરેકનું સાંભળે જ, દરેકનું જાણે જ, દરેક કરવા રાજી છે. પણ વસ્તી શોર્ટકટમાં ચાલી જાય છે. શોર્ટકટ કદાચ માતાએ કીધું છે કે 100 મહિના થોભી જાય દીકરા કદાચ ગાડી લઈ આલી ને, તો એ દીકરાને અંદરથી એવી આશા થઈ જાય ને 6 મહિના ક્યારે થશે, 3 મહિને વાહન લઈ આવે ને એ જ વાહન કદાચ ધક્કા ખાય અને કામ ના કરે ને, તે દાડે એને પછતાવો થાય કે ગાડીના હપ્તા ચડી ગયા છે. પછી કદાચ દરેક જગ્યાએ જોવડાવે છે તો વાહન નહીં ચાલતું, આ કામ આવી રીતનું થશે, આની અંદર બંધારણ થઈ ગયું છે. કોઈ બંધારણ થતું નહીં. જેવું કદાચ દુઃખ આલ્યું છે મારા નાથે, એવું ને એવું સમાધાન આલ્યું છે. હું મેળડી એવું કહું છું, જેવું મારા રામે જેવું દુઃખ નાખ્યું છે ને એનું જ સમાધાન નાખ્યું છે. કોઈ સમાધાન વગરનું દુઃખ એ તો ખરા. ભલે રા કોઈ વાહન લાવે ને વાહનનું કોઈ બંદોબસ્ત થાય ખરું? થાય છે? કે વાહન નહીં ચાલતું માતાજી, અમે લાયા તેદારથી વાહન અમારું ચાલતું જ નથી. વાહન લઈ જવાની તૈયારી કરીને કોઈક ને કોઈક નુકસાન આવી જાય તો કોઈક એવું કહે કે માતાજી અમે બધું કમાઈ ધમાઈને આવ્યા છે, પૈસા લઈને આવ્યા છે, કોકને હાલવાના થાય એટલે બીમાર થઈ જાય, એ પૈસા દવાખાનામાં જતા રહે. કોક એવું કે અમે ખૂબ મહેનત કરીશ, ખૂબ પૈસા કમાઈશ, પણ સામે લેણિયાટનું પૂરું નહીં થતું. આ દરેક એવી એવી કદાચ માનતાઓ રાખે છે. ચેક કરું ને, હું ખોળું કે નહીં, બધાનું કદાચ ચેક કરું છું. માતાજી આટલું દેવું છે, કંઈક કરતાં અમે બહાર આવી જઈશ. માતાજી મારું વાહન નહીં ચાલતું, માતાજી કોક ઘરમાં અમને હાકે રહેવાતું નહીં, તો હું દરેકને એવું કહું છું કદાચ નવું કદાચ ઘર બનાવવાનું થાય તો તમારી માતાને એક શ્રીફળ આલીને પ્રાર્થના કરજો કે માં કદાચ આ જગ્યા ઉપર ઘર બનાવવાનું, આ જગ્યા હારી છે કે આ જગ્યામાં કોઈ નડવાવાળું દેશ, માં કદાચ હું અહીં આજ શ્રીફળ મૂકું કે ઊભું ફાટે એ તમારે નિશ્ચિત કરવાનું કે ઊભું ફાટે તો માં સારું કે આડું ફાટે તો સારું. માં વચ્ચે વસ્તી બે ભાગ બરાબર રહેશે તો મને બરાબર રહેશે, એ નિશ્ચિત તમારે કરવાનું છે. આવું થઈ શકે કે નહીં? થાય કે નહીં થાય? દરેક આવું નથી કરવાનું ને. રા કેમ કોઈ બોલતું નહીં? નિશ્ચિત થાય કે નહીં થાય? કે માં તમારી માતાને પ્રાર્થના કરીને બે અગરબત્તી કરીને કહેજો કે માં કદાચ આ જગ્યા ઉપર ઘર બનાવવાનું છે. કોઈને જોવડાયું નહીં, કોઈને દેખ્યું નહીં, કોઈ બ્રાહ્મણ જોડે નહીં ગયા, પણ માં લે શ્રીફળ લાવ્યો છે, બે અગરબત્તી કરી અને માં કદાચ આ જગ્યા ઉપર બરાબર રહેશે ને તો આમાંથી હિસ્સો શ્રીફળનો બરાબર આવી જશે. માં હું માની બરાબર રહેશે. તો એ તમારી માતા ત્યાં જ તૈયારીમાં તમને જજમેન્ટ આલે છે. આલે કે નહીં આલે? અને કદાચ તમે એવું કહી દો કે માં હું તારા ભરોસે વાહન લાવ્યો છું, આટલું કદાચ 5-7 લાખ રૂપિયાનું વાહન લાવું અને એ વાહન કદાચ ચાલી જાય ને તો માં કંઈક આગાડી કરીશ. તમારી માતાને તૈયાર કરી લઈને જાઓ ને તો એ વાહન ઊભું નહીં રહેતું. હું મેરડી એવું કહું ગાંડાઓ.
તમે વાહન લાયા ને કદાચ કોઈ એવું કે ફલાણા ભાઈ ગાડી લાયા છો તો અહીંયા થોડો મોજ મારે છે, હા લાયો છે, મહેનત કરું છું, કમાવું છું, કોના માટે? ખાઈ પીને જલસા કરવાનું. કદાચ 6-12 મહિના ગાડી આંકી લે, 6 મહિના પછી હપ્તા ચડી જાય, ગાડી ખેંચાઈ જાય ને ત્યારે મોઢું લટકાઈ દે. તમારી માતાને પહેલાં યાદ કરી અને પ્રાર્થના કરજો કે માં તારી દયાથી લાવ્યો છે, તારી કૃપા થઈને તને ગમ્યું તે દાડ મારા ઘરમાં વાહન આવ્યું. માં કદાચ લેનદેનમાં પાછો પડું ને હપ્તો તું કરી આલજે, ગમે ત્યાંથી ઊંચું નીચું કરી, અને માં કોઈને કદાચ ઇજ્જત ના જવા દેતી, તમારી માં હડીખમ બેઠી હશે. હું મેળવી એવું કહું છું. રામ આવું બધું શીખવા મળે છે ને, તો એના માટે કહું છું કે તમે અત્યારે જેટલું હું બોલી તઈ સુધી સાંભળી અને જશો. કદાચ માતાજી આમ કીધું, આટલું કીધું, અહીંથી ગયા પછી કાલ કોઈ પ્રશ્ન એવું કે છે લઈ આવો, ચાલશે. લાયા પછી કદાચ એ વાહન ના ચાલ્યું તો શું કરવું પડશે? ના તમે કદાચ કોઈ વસ્તુ ખરીદ લીધી છે, લઈ આવ્યા છે, અને લાયા પછી એ વસ્તુ કામ ના કરે તો શું કરીશો? હું મેળવી એવું કહું. મને હા નાનો જવાબ આલશો કોઈ? દરેકને કહું ભગવાન માતાજી દરેક માનજો જ ધર્મ તમારું કર્તવ્ય. 2 અગરબત્તી કરીને પ્રાર્થના કરો છો ને એ તમારું કર્તવ્ય. તમે પૂજા પાઠ કરો એ તમારું કર્તવ્ય. તમે ભક્તિ કરો એ તમારું કર્તવ્ય. પણ કદાચ ભગવાનના ભરોસે જે કોઈ કામ જે કોઈ કરવા ધારો છો ને, તમારી માતાને તમારે 2 હાથ જોડીને તમારી પ્રાર્થના કરી અને કામ ધંધો શરૂ કરશો. એ કામ ધંધામાં ખોટ પડે ને તો મારા જેવી મેરડી યાદ કરજો ગાંડા. તમારા જેવી કદાચ જરૂર પડે ને તો તમારી માતા કોઈક અનુસાર ઊભી રહી જાય ને પછી મારા જેવી મેરડીને અગાડી કરજો, નકર તમારી માતા કાફી તમારા માટે ગાંડાઓ. રા દરેકને કહું છું કે જો કોઈ કામ કર્યા વગર કોઈ ખાવા નહીં આલતું ને, કોઈ ઘરનું ભરણ પોષણ નહીં કરતું ને, ભક્તિ કરજો, સેવા કરજો, સમાજ રીતિ રહેજો, અને રીતિ રિવાજે કદાચ કોઈ કામ ધંધો મળે ને તો હરખી રીતે કામ ધંધો કરીશો ને તો જગતમાં કોઈ પૈસો તમારો ફેલ ના જાય. હું મેળવી એવું કહું. તો માતાજી તાવ આવ્યો તો ના ઉતાર દે ના. જે કદાચ કોઈ કરામત હશે ને કોઈ કદાચ નથી મટવાનું હોય ને, કદાચ ડોક્ટરથી દવાથી અસર ના થતું હશે ને તો જ મારી માનતા લેજો, તો જ હું દુઃખ મટાડી. કદાચ દવા ખાવાનું થાય ને તો દવા લેવાની જ. દરેકને કહું કે દવાનું કદાચ ઉપયોગ થાય છે તો દવા ખાવી પડશે, અને દવા ખાધા પછી કદાચ ના મટે ને તો મારા જે મેરડી કહેજો કદાચ એ દુઃખ મટાડી આલી. હું મેરડી બેઠી ગાંડા. રામ રામ. પણ જ્યાં સુધી કદાચ દવાની જરૂર પડે તો દવા લેવી પડે કે નહીં? જ્યાં કદાચ વિધિ વિધાન ભક્તિ માતાજી તો બરાબર, ડોક્ટરે બરાબર, એ ભગવાનનું અડધું રૂપ માને છે ને. કદાચ કોઈ વ્યક્તિ તકલીફ આવી ગયું, દવાખાના પહોંચી ગયા અને ડોક્ટરના હાથમાં જતું રહીને ડોક્ટરે એવું કીધું કે સારું થઈ જશે, ચિંતા નહીં, તો તમારું મન શાંત થઈ જાય, તમને ગભરાટ ઓછો થઈ જાય છે ને, સારું થઈ જશે. અને અથવા કદાચ એવી જ રીતે તમે વિશ્વાસ કરીને આવ્યા છો, તમે મારા ભરોસે આવ્યા છો કે માતાજી આ સારું થઈ જાય ને તો હું શ્રીફળ લાવીશ, ચૂંદડી લાવીશ, વધીને કદાચ પેડા લાવીશ, બરાબર છે ને? તો કદાચ મારા હાથે મારા દીકરાના હાથે જેટલું લખ્યું છે ને એ મટાડ્યા વગર હું શિંગારની પીઢીની મેરડી પાછી પડું તો કદાચ મારું સટ મારો નાથ લઈ જાય. પણ બને ત્યાં સુધી દવા ગોળીની કદાચ જરૂર પડે ને તો જરૂરથી લેજો. કદાચ મારી વસ્તી લેશ, મારી વસ્તી કદાચ તાવ શરદી થાય છે ને
તો દવા ગોળીનો ઉપયોગ કરે જ. તો હું દરેકને એવું કહું છું, કદાચ તાવ માથું હશે, શરદી હશે ને, તો દવા લઈ લેજો. કદાચ બધું કામ હું ના કરી આલું ગાંડા રામ, દરેકને રામ. શું કામ કહું છું કે અધિક એવા ભક્ત પડ્યા છે, એવા દુખિયારા પડ્યા છે કે આમાં મરી જવાય તો મરી જવું, પણ ગોળી ના ખાવું, દવાખાને ના જવું. હું એવું કહું છું કે શરીર માટી, કાચી માટીનું શરીર છે, એને સુખે આવે દુખે આવે, કદાચ સમય આવે તે દાડ ઓછું ખાવ ને તો હરખી રીતે ઊંઘી જાવ, કદાચ વધારે થઈ જાય ને તો ગેસ બની જાય, એસિડિટી થાય છે ને. તો હું દરેકને એવું કહું કે જે ખાવાની વસ્તુ એ ખાવી પડશે, દવા લેવાની જગ્યા દવા લેજો જ. જગતમાં કોઈ કદાચ તમને મફતમાં ના સુધારે. હું મેરડી એવું કહું, વગર પૈસે સુધારી આલી, પણ એના નીતિ નેમ તમારી ઓકે માંગણી હશે ને તે દાડ હું હદારીશ. અને આજે હદારથી આવીશ. કંઈક ના દુઃખ મારા નામથી મટી ગયા, કોકની માનતાઓ મટાડી આલ્યા, કોકને કદાચ સમાધાન કહેવાથી મટી ગયા. તો હું દરેકને એવું કહું, કદાચ કોઈ દુઃખ ના મટતું હોય ને તો મારા પારે આવી પ્રાર્થના કરજો કે માં કદાચ તું લંબેડા ગામમાં સાત મેરડી બેઠી હશે ને, જા કદાચ મારું આટલું દુઃખ આટલા સમયમાં મટી જાય તો તારા માટે કદાચ શ્રીફળ ચુંદડી લઈને આવીશ, તો તારા ધામે આવી દર્શન કરી લે, હું મેરડી બેઠી છું. રામ ખૂબ રામ. કોઈને કદાચ આમંત્રણ નહીં આલતી, કોઈને એવું નહીં દાવા કરતી કે જાઓ તમે મારા જોડે આવજો, કેન્સર મટાડી આલીશ, હું લખવા મટાડી આલીશ, હું મોટી મોટી બીમારીઓ મટાડી દઈશ. કોઈને આજ સુધી નહીં કીધું કે તમારા દીકરાના લગ્ન ના થાય લગ્ન કરાવી આલીશ. કોઈને એ નહીં કીધું કે પૈસા નહીં મળતા પૈસા લઈ આલીશ. પણ જો તમે વિશ્વાસ કરો ને તમે એવું મનની અંદર વિશ્વાસ રાખીને પ્રાર્થના કરો છો ને, તો મજબૂર થઈ અને કદાચ તમારી એવી કગરેલી વાતો સાંભળીને મારા રામને કગરી વગરી અને તમારું કામ કરી આલું, તમારી ઈચ્છા પૂરી કરી આલું. હું મેરડી કદાચ મારો ભાવેક મને કગર્યો હશે ને એનું કામ 100% હું મેરડી કરી આલીશ. એનું કામ 100% મારું કર્તવ્ય, હું મારું કર્તવ્ય નિભાવું, તમે તમારું કર્તવ્ય નિભાવજો જ. તમે મને કગરો, તમે મને ઓળખીને આવ્યા છો, તમે મારી ઉપર આશા નાખી છે ને, કદાચ હું મારા રામને એટલી કગરી વગરીને બેઠી છું ને, એ મારા નાથ હજી સતાલ મારા કંઈક ભાવે કંઈક ભક્ત દુખી પડ્યા છે ને, એના જન્મોના દુઃખ કાપી આલું હું શિંગારની પીડીની મેરડી. કદાચ કોઈ દીકરો હાચો હશે અને કદાચ એની ઉપર ગમે તેવો આરોપ લાગ્યો હશે ને ગમે તેવી કદાચ મુશ્કેલી આવી હશે ને, પ્રાર્થના કરી હશે કે માં મારો આનમાં કોઈ દોષ નહીં, મારો કોઈ ગુનો નહીં, કદાચ ગુનાની સજા કાપવા તૈયાર છું, પણ માં હું નિર્દોષ, તને બધી ખબર છે, તું બધું જાણે છે. અને માં કદાચ મારા બાળ ગોપાળનું શું થશે, મારા પરિવારનું શું થશે, માં કદાચ મારી ઉપર આવી કલંક લાગી જાય ને, તો કદાચ હું મારા રામને કગરી અને તમારું કદાચ એ બધું શેક કરી અને તમને મુક્ત કરી આલું હું મેરડી. તમારા ઉપર કલમ ના લાગવા દઉં, તમારા ઉપર ગુનો ના લાગવા દઉં, પણ કદાચ તમે હાચા હોય, તમે ગુનો ના કર્યો હશે ને, તો હું આ કામ કરી આલું છું. અને કદાચ તમે એ ગુનામાં ભાગ ભજવી લીધો હશે ને, એના કર્મોની સજા તો દરેકને કાપવી પડે કે નહીં પડે છે ને, તો જાહેર દરેકને કદાચ એના કર્મોની સજા કાપવી પડશે. પણ કદાચ હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ને માં કદાચ જાણે અજાણે ગુનો થઈ ગયો છે, બરાબર છે, એકવાર મને માફ કરીને ફરી વાર ના થવો જોઈએ ને, તોય કદાચ તમારા ગુનાના ભાગીદાર હું મેરડી બની જાઉં ગાંડા. પણ તોય છતાં ના સુધરે ને પછી મોટો ઠપકો પડે. હું દરેકને કહું છું કે હરકી થાય તો કરજો. કદાચ હું તમને ભક્ત નહીં બનાવવા બેઠીશ, તમને સંસારમાંથી બહાર નહીં કાઢવા બેઠી છું. હું એવું કહું સંસાર જેવી ભક્તિ કરજો
પણ તમારી માતાના હાથમાં લઈ અને થોડીક કદાચ જે મેં અત્યારે કીધું ને, સવાર ઉઠતા કદાચ પ્રાર્થના કરજો સૂર્યનારાયણને કે હે સૂર્યદેવ, તું તો અંતર્યામી જગતનો નાથ છે, જાગતો દેવ, કદાચ મને નવી જિંદગી મળીશ, નવો સૂરજ ઉગ્યો, નવી જિંદગી મળી, આટલી પ્રાર્થના કરીને કદાચ લોટો જળ લઈ અને એને અર્પિત કરી દો ને, તોય તમને આશીર્વાદ મળે છે, તોય તમારું સારું કામ થાય છે, તોય તમારા ઉપર કોઈ ગ્રહ નહીં પડે, કોઈ દુર્ઘટના ના થાય. પણ એને કદાચ ઉઠ્યા પછી નાયા ધોયા એને બે હાથ જોડીને પ્રાર્થના કરીને ઘરની અંદર કદાચ જે સેવા કરતા હોય કોઈ ના બી કરતા હશે ને, માથા ઉપર થોડો કદાચ નાનો મોટો રૂમાલ બાંધી અને પાઘડી તમારા પૂર્વજોનું નામ લઈને બે અગરબત્તી કરીને એના ચરણમાં મૂકીને પાછી માથા ઉપર ચડાવીને શરૂઆત કરજો. જગતમાં કોઈ કામ અડે જ મને મેરડીને કહેજો દાદા રામ, દરેકને રામ. પણ આવું બધું જેણું જેણું તમને કરવું પડશે કે નહીં, કરવું પડે કે નહીં, પૂછવું પડે કે નહીં કે માં અમે આંધળા એટલે અમને ખબર નહીં પડતી, આનીથી ને એમ નહીં ખબર પડતા કે આમાં કયા દેવની ભૂલ થઈ, કદાચ અમારી હાલમેલમાં ભૂલ થઈ ગઈ, કદાચ તમને નિવેદ આલવામાં ભૂલી ગયા, એની અમને ખબર નહીં પડતી. તો તમારા પૂર્વજો તમારી માતા અગરબત્તી કરીને પહેલાંથી જ અરજી કરતા હોય ને કે કદાચ હું ગાંડો જ, દીકરી હોય કે દીકરો હોય, કદાચ હું ગાંડો જ, મને ખબર નહીં પડતી, મને અડધા નામ નહીં આવડતા, હું બધાનું સર્વેનું આલું, સર્વે મારા પૂર્વજ મારી માતા લો, આ કદાચ તમારા નામથી હવન કરું, તમે સ્વીકાર કરજો. આટલી પ્રાર્થના કરો ને, કોઈ દેવ રિહાય નહીં, કોઈ માતા નડે નહીં. રામ તમારી માતાની જ, કોઈ બહારની માતા નહીં, તમારી જ. તમે અત્યારે ભક્તિ કરો છો, કંઈક એવું કે અમાવસ આવે એટલે બીજ ભરવા જવું પડે છે, કોઈ કહે છે 11નું એટલે રણુજા જવું પડે છે, કોઈ અમાવસના જાય છે, કોઈ પૂનમથી પાવાગઢ જાય છે, કોઈ અંબાજી જાય છે, જ્યાં જ્યાં જાય છે ને, જેવી આશા નાખીને બે કે અમાવસ આવે મારે આ જગ્યા ઉપર દર્શન કરવા જવું છે, કોઈક કહે છે પૂનમ આવે એટલે માતાજીની પૂનમ ભરવા જવું છે, કોઈ કહે છે કે મારે 12 પૂનમ ભરવી, કોઈ કહે છે 15 ભરવી, કોઈ 7 ભરે છે. આ બધા દરેક ભરે છે ને, તો હું દરેકને એવું કહું છું, તમે કદાચ પૂનમ ભરવા ઘરેથી જાઓ, બરાબર છે, તમારી માતાને આગળ કલ્લીમ જજો કે માં હું પાવાગઢ જાઉં છું અને તું મારા ભેળે રહેજે, હું એના દર્શન કરીને આવીને જે તે પ્રસાદી લાવી અને તારા માટે છૂંદડી લાવી કે કોઈ બંગડી લાલ લાવીને પહેલાં તને પહેરાવીશ, તોય તમારી માતા રાજી રહેશે. કદાચ રામાપીરને રણુજા સુધી પહોંચો ને તમારા પૂર્વજોને તમારી માતાને પ્રાર્થના કરજો તો કૃષ્ણ ભગવાન સ્વયં સૃષ્ટિનો નાથ આખા જગતનું રિમોટ લઈને બેઠો છે, એની યાત્રા જાઉં, એના ધામે જાઉં, રસ્તામાં વાટઘાટ કદાચ કોઈ એક્સિડન્ટ કોઈ પરેશાની ના આવી જોઈએ, જેવો જાઉં એવો પાછો લાવ, તારી શરણમાં કદાચ એના શરણમાં માથું નમાઈને જાઓ ને તો રસ્તામાં કદાચ તમને કોઈ વિઘન ના નડે. હું મેરડી એવું કહું, કોઈ દેવ તમને વિઘન નહીં નાખતું, કોઈ દેવ તમને નડતું નહીં, પણ તમને કદાચ અહીંથી કોઈ ધામ જવાનું હશે અને પહેલાથી જ સંકેત મળી જાય રસ્તામાં કશું ખાવાનું, તો હું મેરડી એવું કહું તમારી માતા અંદરથી સંકેત નાખે દીકરા રોકાઈ જા, ના જાશી, કદાચ આગળ જતા એક્સિડન્ટ થાય ને કોઈ હાસો બની જશે, પણ દીકરો માને તો થાય ને, દીકરો માને તો ઊભો રહે ને, એની માતાના અંદરના વેદ નહીં, તોય છતાં તમારી માતા તમારા હાથમાંથી છાબી પાડી નાખે અથવા કોઈ ઠેલી પાડી હાલે ને તોય ઊભું રહેવા રાજી નહીં. એ તો ચાલે, છૂટી ગયું તું શું કરું, કદાચ કોઈ કુવાસી એવું બોલી જાય, કોઈ દીકરી એવું કે ને થેલી છૂટી ગઈ તો શું કરું, હાથમાં કદાચ દીકરું નાનું બાળ લઈને બેઠી હશે ને, લુગડું પડ્યું હશે ને, તોય કદાચ એ લુગડું છૂટ્યું હશે ને તોય કહેશે હાથમાં આમ લેતી લઈને પલટાવા ગઈ તો પડી ગયું, શું કરવું એનું. અને જતા કદાચ વચ્ચે જાય અને કોઈ એક્સિડન્ટ થાય ને તે દાડ સામેવાળા દેવનું નામ પડી જાય, ફલાની જગ્યા જતા થાય ને એક્સિડન્ટ થયું,
આ દરેકને કહું છું. પણ પહેલાથી કદાચ તમારી માતા તમને રોકે જ, રોકાઈ જા દીકરા, ના જઈશ. કાલ કદાચ કોઈ એક્સિડન્ટ થવાનું છે, એને પાકી ખબર છે કે અહીં જતા આવ્યો થવાનું છે. હું એવું કહું છું, કદાચ જેના ભાગમાં લખ્યું હશે ને